વેલકમ બેક. મહામંથનના બીજા મહત્વના મુદ્દામાં વાત કરવી છે કે જે મહિલાઓ માટે સમાનતાની વાત કરવામાં આવી રહી છે એ સમાનતા છે ક્યાં? ગ્રાઉન્ડ રિયાલિટી અને દર્શાવતો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે જેના વિશે આજે વાત કરવી છે કે મહિલા સરપંચો એ ખાલી નામ પૂરતા છે. એક સમય હતો જ્યારે અપાલા, ગાર્ગી, લોપામુદ્રા જેવી સ્ત્રીઓ પ્રતિનિધિત્વ કરતી હતી આપણા દેશમાં, અને ત્યારબાદનો સમય આવ્યો કે સ્ત્રીઓ બસ ઘરની એ ચાર દિવાલોની વચ્ચે રહી જાય અને ફૂંકણી અને ચૂલા પૂરતી સીમિત રહી ગઈ. અત્યારનો સમય ફરી એક વખત થોડોક આગળ વધ્યો છે કે મહિલાઓએ એ સીમિત કરાયેલા ઉંબરાઓ ઓળંગી અને બહાર નીકળી છે. આજે સરકારી ક્ષેત્ર હોય કે પછી પ્રાઇવેટ જોબ, દરેક જગ્યા પર મહિલાઓ જોવા મળે છે. અને એટલું જ નહીં, મહિલાઓનું વર્ચસ્વ એ રાજકારણથી માંડી પાયલટ બની વિમાન ઉડાડવા સુધીનું બન્યું છે. હવે આ બધી જ વસ્તુ મહિલાઓએ ઉંબરા પણ ઓળંગ્યા છે, પણ સવાલ અહીંયા એ થાય છે કે દરેક જગ્યાએ શું મહિલાઓ આટલી સ્વતંત્ર છે? રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા અંગે અને મહિલા સશક્તિકરણના જે દાવાઓ કરવામાં આવે છે એ વચ્ચે ગુજરાતના ગ્રામ્ય સ્તરે મહિલા નેતૃત્વની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. આપણે સૌ કોઈએ OTT પર ફેમસ વેબ સિરીઝ પંચાયત જોઈ હશે, જેમાં ફુલેરા ગામના સરપંચ મંજુ દેવી છે, પણ આખું ગામ અને આખી પંચાયત પ્રધાનજી એટલે કે મંજુ દેવીના પતિ એમના ઈશારે ચાલે છે. આપણને એ વેબ સિરીઝ જોતા હસવું તો આવે છે, પણ ડોક્ટર શિવાની મિશ્રા અને ડોક્ટર કિંજલ આહિર કે જેમના દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે એ રિપોર્ટ કહે છે કે ગુજરાતના ગામડાઓની આ હસવા જેવી વાત નથી, આ એક વરવી વાસ્તવિકતા છે. ગુજરાતના 5 ઝોનની 30 પંચાયતોનો અભ્યાસ, અને અભ્યાસ એવું કહે છે કે સત્તા મહિલાના હાથમાં છે, પણ રિમોટ કંટ્રોલ આજે પણ સરપંચ પતિના ખિસ્સામાં છે. પંચાયતની ઓફિસમાં સરપંચની ખુરશી પર સરપંચ પતિ એ કયા બંધારણીય હકથી બેસે છે? શું પ્રશાસન આ નજરે જોતું નથી કે પછી જોવા માંગતું નથી? સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે. મહિલાના હાથમાં રહેલી જે રાજકીય નિર્ણય શક્તિ છે એ પુરુષોના હાથમાં લઈ લેવા માટે સામાજિક, સાંસ્કૃતિક વિચાર વલણો પણ બદલવા માંગે છે. પંચાયતોમાં મહિલાનું રાજકીય અધિકારોનું હનન થતું રોકવાની હવે તાતી આવશ્યકતા છે, કારણ કે સમયની સાથે આપણે સૌ કોઈ આગળ વધ્યા છીએ અને કાગળ પરની એ મહિલાઓની રાજકીય ભાગીદારીને વાસ્તવિક બનાવવી હવે અનિવાર્ય બની છે. તો જ આંકડાઓમાં મજબૂત કે પછી બરાબરીનું દેખાતું એ મહિલા રાજકીય પ્રતિનિધિત્વ હકીકત બનીને રહેશે. આ જ મુદ્દા પર કરવી છે મહામંથનના આ બીજા મુદ્દામાં ચર્ચા. મહિલા સરપંચ અને ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, નિર્ણય લેવાની અને તમામ વાતોમાં એના વિશે વાત કરીશું. આપણી સાથે સામાજિક કાર્યકર ઋત્વી પટેલ જોડાયા છે. સરપંચ છે વડવાસા ગામના સત્યેશા લેવા આપણી સાથે જોડાયા છે, અને રાજકીય વિશ્લેષક જીતેન્દ્રભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે સત્યેશાજી આપનાથી કરવી છે. એક મહિલા કે જેમનું રાજકીય રીતે મજબૂત હોવું ખૂબ જરૂરી છે. 50%ની જે વાત કરવામાં આવી રહી છે કે ગ્રાઉન્ડ લેવલથી, એ પંચાયતી લેવલથી મહિલા કે જે પગભર બને એટલી સક્ષમ બને, અને ત્યારબાદ એ 33%ની વાત કરવામાં આવે એ રિઝર્વેશનની, જો લોકસભા એ તમામ જગ્યા પર વાત કરીએ તો એ ત્યારબાદની વાત છે. પરંતુ પાયાની વાસ્તવિકતા જાણવી છે. આપ આસપાસના ગામડાઓમાં શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો, અને આપ જે અત્યારે હાલ કરી રહ્યા છો કે તમામ વસ્તુએ સોશિયલ મીડિયા પર મૂકવી, લોકો સુધી એક મેસેજ પહોંચાડવો, એ મેસેજ આજે દરેક જગ્યા પર પહોંચવો ખૂબ વધારે આવશ્યક છે. શું લાગી રહ્યું છે, કેટલું અંતર આપને લાગે છે સત્યેશાજી? નમસ્કાર જી. જ્યારે મહિલા સશક્તિકરણ વિશે વાતચીત થઈ રહી છે અને મહિલા સરપંચની કામગીરી વિશે પણ વાતચીત થઈ રહી છે, તો હું મારું પ્રથમ ઉદાહરણ આપીશ કે આજથી કદાચ 5-6 વર્ષ પહેલા કે જ્યારે હું સરપંચ નથી અને હું અમદાવાદમાં રહેતી હતી, તો મને ગ્રામ પંચાયતનું એક કામ પડ્યું. તો હું મારી ગ્રામ પંચાયત ખાતે ગયેલી, તો સિગ્નેચર જે કરવાની થાય તો સિગ્નેચર પણ બેન દ્વારા કરવામાં નથી આવી. તો ત્યારે જ મને એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે બેનની સહી અહીંયા છે તો બેન ક્યાં છે? પરંતુ ત્યારે હું રાજકીય રીતે અને ગ્રાઉન્ડ જે ગામડામાં કહી શકાય તો ગામડામાં એટલી બધી એક્ટિવ નહોતી, જેથી કરીને મને ખબર ના પડી. પરંતુ જ્યારે હું સરપંચમાં ઉમેદવારી નોંધાવી એ પછી મને ખ્યાલ આવ્યો, અને પંચાયત વેબ સિરીઝ પણ મેં જોયેલી છે જેનું તમે અત્યારે મેન્શન કર્યું, તો એ પરથી ખ્યાલ આવ્યો કે અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. અને જ્યારે મારું નામ અત્યારે કદાચ આજુબાજુના ગામોમાં અથવા જિલ્લાઓમાં બધા ઓળખે છે સારી રીતે,
તો જ્યારે બહારથી કોઈ મળવા માટે આવે ત્યારે અમુક લોકો આશ્ચર્યચકિત પણ થઈ જાય છે કે જ્યારે એક મહિલાને સરપંચની ખુરશી પર જોવે છે. તો ગ્રાઉન્ડમાં હજી પણ એ જ વસ્તુ છે કે એસપી કહેતા હોય કે સરપંચ પતિ. તો અમુક સરપંચો સાથે મારે વાતચીત કરવાની પણ થાય, તો જ્યારે સામેથી પુરુષ વાત કરતા હોય ને પોતાને કહી રહ્યા હોય કે પોતે સરપંચ છે, તો જ્યારે હું એમને મળવા માટે જાઉં અથવા તો કોઈ પણ જગ્યાએ રૂબરૂ મુલાકાત થાય ત્યારે ખબર છે કે સરપંચ તો બેન છે. તો એ પરથી પુરુષે પણ સમજવાનું છે અહીંયા અને બેને પણ સમજવાનું છે કે જ્યારે અનામત ક્યારે આપવામાં આવે છે, જ્યારે કોઈ વર્ગ નબળો હોય તો એ વર્ગ બરાબરી કરી શકે એ માટે અનામત આપવામાં આવે છે, પરંતુ અહીંયા અનામતનો દુરુપયોગ થઈ રહેલો છે અને મહિલાએ જાતે સાબિત કરવાનું રહે છે કે જેમ પંચાયત વેબ સિરીઝમાં પણ જ્યારે મંજુલાબેન છે જ્યારે રાષ્ટ્ર ગીત એ શીખવાની પોતે એક આવડત બતાવે છે ત્યારે જ એ ગીત ગાઈ શકે છે કે તો જ્યારે મહિલાઓ પોતે એક આત્મવિશ્વાસ સાથે આગળ આવશે કે ભલે મુશ્કેલી ભર્યું કામ છે. જ્યારે 9 વર્ષથી હું ગામમાં નથી રહેતી અને ગામ વિશે મને ખબર નથી, ગ્રામ પંચાયત કઈ રીતે કામ કરી છે, તો જ્યારે હું સરપંચમાં ઉમેદવારી નોંધાવી અને પ્રચાર કરી રહી હતી ત્યારે આટલો અભ્યાસ કર્યો હોવા છતાં મારા મનમાં પણ એક પ્રશ્ન હતો કે કદાચ હું સરપંચ બની ગઈ તો હું કેવી રીતે કામ કરીશ, કેમ કે જે આ એક પુરુષ પ્રધાન સમાજમાં હજી પણ મહિલા સરપંચની સીટ હોવા છતાં પુરુષો એમના પુત્રો અથવા તો એમના પતિ કામ કરે છે, ટેગલાઈન મારે તોડવી હતી. તો મેં 3-4 મહિના સુધી તો મેં સમગ્ર પંચાયત કેવી રીતે કામ કરે છે સમજવાનો પ્રયત્ન કર્યો, ગામને સમજવાનો પ્રયત્ન કર્યો. તો તમામ મહિલાઓને હું આ પ્લેટફોર્મ થકી કહેવા માંગુ છું કે શરૂઆત તમારે જ કરવાની છે. અને જ્યારે આપણને એક સીટ આપવામાં આવે છે, જેમ કે પ્રથમ પંચાયત બોડીની જે મીટિંગ હોય જેમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી થતી હોય, તો ત્યારે મેં તમામ જે મહિલા સભ્યો છે અને એમના પતિ પણ બેસેલા હતા, તો મેં એકદમ કટાક્ષમાં જ કીધું હતું કે જે મહિલા સભ્ય છે એ જ અહીંયા બેસશે અને જે પણ પતિ છે બધા બહાર જશે. તો કદાચ પંચાયતમાં પ્રથમવાર થઈ રહ્યું હતું, જેથી કરીને તમે સમજી શકો છો કે ગામડામાં જ્યારે એક નાની ઉંમરની સરપંચ જ્યારે આ વાત કરે છે ત્યારે ખટકે તો છે, પરંતુ હાલ અમારા ગામમાં એ પરિસ્થિતિ છે કે ગ્રામ પંચાયતની કોઈ મીટિંગ હોય અથવા કોઈ પણ કાર્યક્રમ હોય તો જે પણ સભ્ય બહેનો છે તો બહેનો જ હાજરી આપે છે, એમના પતિ હાજરી આપતા નથી. અમેઝિંગ. એટલે થોડુંક કઠોર થવું પડ્યું, પણ એ આખી રિયાલિટી સિચ્યુએશન બદલવાની ખૂબ વધારે આવશ્યકતા છે. ઋત્વિબેન, હવે તમારી પાસે વાત કરવી છે કે 30માંથી 21 જેટલા પુરુષ સભ્યો કે જેમણે સ્વીકાર્યું છે પંચાયતના કામકાજમાં મહિલાઓની સાથે ભેદભાવ થાય છે. ગ્રાઉન્ડ રિયાલિટી એ આંકડા આપણે અગાઉ પણ આ જ મુદ્દા પર ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જ્યારે કોઈ મહિલાએ સ્વતંત્ર રીતે આવી રીતે પોતાનો વિચાર મૂકવાનો પ્રયત્ન કરે છે તો ત્યારે સમાજ એને નેતા તરીકે સ્વીકારે છે કે પછી એક સ્ત્રી કે જે મર્યાદા ઓળંગનારી વહુ તરીકે એને જુએ છે? એટલે બે અલગ અલગ પાસા છે, આ બંનેમાંથી એ સ્ત્રીએ પસાર થવું પડે છે. જી રાધાબેન, એટલે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આ જે હકીકતો છે કે આ જે આંકડા બહાર આવ્યા છે, કદાચ શહેરી વિસ્તારના લોકોને એટલી ખબર નહીં હોય એટલે પંચાયત જેવી સિરીઝ જોઈને આ હકીકતનો એ લોકો સામનો કરતા હશે, પણ સહેજ શહેરોથી દૂર જાઓ અને ગામડાઓમાં જઈને જુઓ તો નરી આંખે આ વાસ્તવિકતા આપણને બધાને દેખાય છે. આ સરપંચ પતિ કે પ્રોક્સી લીડરશિપ કે આ બધી જે આપણા શહેરી વિસ્તારની બહેનો માટે માત્ર ટર્મ્સ છે, ગામડામાં એ રોજિંદી જીવાતી રિયાલિટી છે, હકીકતો છે. એટલે રાધાબેન, એક બહુ કડવું સત્ય એ છે કે આપણો જે ભારત દેશ છે, ભારતના જે લોકો છે, ભારતનો જે સમાજ છે અને એમાં પણ એ સમાજની જે પિતૃસત્તાક માનસિકતા છે એ માનસિકતા બદલવા માટે કોઈ પણ કાયદા કે કોઈ પણ બંધારણીય સુધારાઓ એ માત્ર પૂરતા છે નહીં. આપણે વારંવાર ભૂતકાળમાં પણ જોયું છે અને અહીંયા પણ આ એ જ વસ્તુ દેખાઈ રહી છે કે માત્ર માળખા બદલી દેવાથી આ જે લોકોનું માનસ છે એ બદલી શકાતું નથી. એટલે આ મુખ્યત્વે પ્રશ્ન માળખાનો નહીં પણ લોકમાનસનો છે ને અહીંયા હું સામાજિક કાર્યકર તરીકે બોલું છું એટલે મારે એ વાસ્તવિકતા ટાંકવી રહી કે આ જે માનસ છે એ ગમે તેટલા કાયદાઓ બદલાશે, ગમે તેટલા અમેન્ડમેન્ટ આવશે, એ માનસનું પરિવર્તન કરવાનું આપણે બધા જ ક્યાંક ચૂક્યા છીએ. આ હકીકતો આપણે અત્યારે કદાચ ઓડિયન્સમાં પણ ઘણા લોકો બેઠા હશે, ઘણા લોકો જાણતા હશે અને ઘણા લોકોને એવું થતું હશે કે વાત બરાબર જ છે ને, સમજ ના પડતી હોય એ મહિલાને બેસાડી દીધી, મહિલાને એક હોદ્દો
હોદ્દો આપી દીધો, એક ટાઇટલ આપી દીધું, એને બેસાડી દીધી, પણ હવે એની બુદ્ધિ ના હોય, એને સમજ ના હોય, તો એનો ઘરવાળો કે ઘરનો કોઈ બીજો વ્યક્તિ ચલાવશે ને, એમાં ખોટું શું છે? ઉલટાનો આમાં તો વહીવટ સારો થાય છે. પણ આમાં બહુ પાયાની આપણે ચૂક કરી જઈએ છીએ રાધાબેન, અને અહીંયા હું એ વસ્તુ બહુ સ્પષ્ટપણે ટાંકવા માંગીશ કે આ જે પ્રશ્ન છે ને એ મહિલાઓનો પ્રશ્ન છે જ નહીં. આ સમસ્યા એ મહિલાઓની સમસ્યા છે જ નહીં. આ સમસ્યા એ લોકશાહીની સમસ્યા છે. આ જ્યારે આપણે ચર્ચા કરીએ કે મહિલાઓને રિપ્રેઝન્ટેશન સરપંચ બનાવી દેવા છતાં પણ એમને એ પાવર નથી મળતા, એ અધિકાર નથી મળતા, એ સત્તા નથી મળતી, તો એ મહિલાઓને માત્ર સતાવતો પ્રશ્ન નથી, એ લોકશાહીને સતાવતો પ્રશ્ન છે. કારણ કે રાધાબેન, બહુ હકીકતો એવી વાસ્તવિકતાઓ હોય છે. મારી બહેન સત્યેશા, એમણે ખૂબ ઉમદા કામ કર્યું, એમણે ખૂબ ઉમદા રીતે પરિવર્તન લાવવાની શરૂઆત કરી, પણ એ સત્યેશા બેન પણ શહેરમાં આવીને એમને એક્સપોઝર મળ્યું, એમને પ્લેટફોર્મ મળ્યું, એમણે દુનિયાની હકીકતો નવી જોઈ કે દુનિયા ક્યાં આગળ વધી રહી છે, અને પછી એ એક્સપોઝર સાથે ગામડામાં ગયા અને ગામડામાં જઈને એમણે પરિવર્તન લાવવાની શરૂઆત કરી. પણ અહીંયા એ બહેનોની વાત કરવાની છે કે જેમને આ એક્સપોઝર મળ્યું જ નથી, જેમને આ પ્લેટફોર્મ મળ્યું જ નથી, જેમણે જોયું જ નથી કે હકીકતમાં એ સરપંચનો રોલ શું હોય છે, એની સત્તા શું હોય છે. માત્ર સરપંચ નહીં, કોઈ પણ જાતની મહિલાની ડિસિઝન મેકિંગમાં ભાગીદારી કોને કહેવાય એ વાસ્તવિકતા એમણે જોઈ જ નથી. એમણે ગ્રામીણ જીવન જોયું છે. એ મહિલાઓ ગ્રામીણ જીવનમાં સંપૂર્ણપણે ભાગીદાર છે. સવારે 4 વાગે ઉઠીને ઢોરોના દૂધ દોવાથી લઈને રાત્રે છેલ્લે વાસણ માંજવા સુધીની બધી જ એ ભૂમિકાઓ મહિલાઓ સુપેરે નિભાવે છે. પણ ડિસિઝન મેકિંગ આવે, એ ડિસિઝન મેકિંગની એમને જાણકારી જ નથી. તો પછી એ વ્યક્તિ જ્યારે સરપંચ તરીકે ચૂંટાય તો એ કેવી રીતે એ બધો વહીવટ સંભાળશે? અને એની પાછળનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો કે મહિલાઓની સમસ્યાઓને તો વાચા મળે જ્યારે મહિલા સરપંચ આવે, પણ એની સાથે સાથે બીજા ઘણા બધા એની પાછળના પ્રયોજનો હતા. તો આ બહુ દુર્ભાગ્ય છે રાધાબેન કે હકીકતમાં પણ એવી મહિલાઓ પણ છે કે જેમને એ પ્લેટફોર્મ અને એક્સપોઝર નથી મળ્યું. તો આ બધા જ એના સોલ્યુશન પણ એ રીતે, કારણ કે શહેરની મહિલા જઈને ગામડામાં એ પોતાનું કામ કરે, એ શાસન કરે, એ બહુ સારી વાત છે, બહુ ઉત્તમ વાત છે કે એ શહેરના આગવા વિચારો લઈને ગામડામાં જાય છે. પણ હકીકતમાં જો ગામડાના પાયાના પ્રશ્નોને સોલ્વ કરવા હશે ને તો એ ત્યારે થશે જ્યારે ગામની મહિલા જ ગામનો અવાજ બનશે અને નિર્ણયો લેશે. તો આ એક બહુ મોટી ફોલ્ટ લાઈન છે રાધાબેન, એ સોલ્વ કરવાની. જીતેન્દ્રભાઈ, હવે એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું આમાં શું વિશ્લેષણ છે આપની પાસેથી જાણવું, સમજવું છે. બીજી વસ્તુ કે જે ગામડાઓની મહિલાઓ છે એ ઉમરાઓ જે બાંધી દીધા છે, જે મર્યાદાઓ નક્કી કરી દીધી છે, એ ઓળંગવી કેટલી જરૂરી છે, અને એ સ્ત્રીઓ માટે આ ઓળંગવી કેટલી અઘરી થઈ રહી છે. કારણ કે સામાન્ય રીતે એક મહિલાઓનો સ્વભાવ હોય છે કે ક્યાં આટલું બોલવું અને ક્યાં લોકોની પરિવારની સામે થવું. આ બધી વસ્તુ ક્યાંક રોકે છે. અને જો રાજકીય રીતે એક તમને સવાલ પૂછવાનો પ્રયત્ન કરું તો રાજકીય પક્ષો જ્યારે ટિકિટ આપે છે, જ્યારે મેદાને ઉતારે છે, ત્યારે શું જુએ છે? એ દબદબો જોવામાં આવે છે કે પછી એ કાબેલિયત જોવામાં આવે છે? ગ્રામીણ મહિલાઓની ઓળખ ચૂડી અને ચાંદલો છે, પણ કમનસીબે એ ચૂડીને ચાંદલો ખરીદવા માટે પણ એ મહિલાએ એના ઘરના પુરુષ પ્રતિનિધિને પૂછવું પડે છે કે મારે ખરીદી કરવા જવું છે, જાઓ. આ માનસિકતાથી ગ્રામીણ મહિલાઓનું જીવન શરૂ થતું હોય છે. એ દીકરી તરીકે હોય, એ વહુ તરીકે હોય કે પછી માતૃત્વ તરીકે, માતા તરીકે. હવે જ્યારે તમે કીધું, જ્યારે ગ્રામ પંચાયત અથવા તો કોઈ તાલુકા પંચાયતના સભ્ય તરીકે મહિલાને બેઠક આપવાની આવે, અનામત છે તે આપવી પડે, ત્યારે એ જોવામાં આવે છે કે એના પતિની કાબિલિયત શું છે. મહિલા ભણેલી છે, મહિલા કાબિલિયત છે એવું કદાચ 5% લોકો જ કદાચ ગામ નક્કી કરતો હશે કે આ બેનને આપો, એવા કદાચ 5% કેસ હશે. બાકી 95% તો કેસ એવા હશે કે એ પક્ષનો કાર્યકર્તા હોય, એ કાર્યકર્તાનો એના પતિને કે એના ઘરના ભાઈને કે એના પિતાને ટિકિટ ના મળે એટલે કાં તો એની દીકરીને, કાં તો એના ઘરની પરિવારની પત્નીને, કાં તો પુત્રવધૂને ટિકિટ આપવાની વાત થતી હોય. ગ્રામ પંચાયતોમાં રાજકીય પક્ષો સીધી ચૂંટણી નથી લડતા, પણ નક્કી તો એ લોકો જ કરતા હોય છે કે તમે લડજો. હવે પરિસ્થિતિ એ થાય છે કે જે મહિલાને તમે નામ આપ્યું અથવા તો જે મહિલા ચૂંટણી લડવાની છે એ મહિલાને ખબર નથી હોતી કે ગ્રામ પંચાયત શું છે. કારણ કે એને કોઈ દિવસ લાઇટ બિલ ભરવા અથવા તો ઘરનો વેરો ભરવા માટે ગ્રામ પંચાયતમાં મોકલી નથી. એને ખબર નથી ગ્રામ પંચાયતની બારીક ક્યાં આવી, અને એના પર એને તમે ખુરશીમાં બેસાડી દો
ત્યારે એને તલાટી કોને ખબર નથી, ગ્રામ સેવક કોને ખબર નથી, આંગણવાડી કાર્યકર્તા કોણ છે એ ખબર ના હોય, અને એને જ્યારે અને મોટા ભાગના આ 5-10% ખબર હશે કે કારણ કે કેટલી હશે સત્યસા કે કેટલી ત્યાં પૃથ્વીબેન હશે, બહુ ઓછી શહેરમાંથી જઈને છોકરાઓને કે છોકરીઓ પછી ગ્રામીણમાં નથી જતી, એ અભ્યાસ કરે છે છોકરીઓ ગામ છોડીને બહાર આવતા સિટીમાં નોકરી કરવા અથવા તો પોતાનું આર્થિક ઉપાર્જન અથવા તો પોતાના સ્વ વિકાસ માટે એ ગ્રામીણ છોડીને હંમેશા શહેરી વિસ્તારમાં આવી જાય છે. કે શહેરમાં મહિલાઓ તમને આપણે એક્ટિવ દેખાય છે, આપ પણ છો રાધાબેન, તો આપ પણ એક શહેરમાં છો એટલે ગ્રામમાં વિકાસ કરીને આપણે પાછા અહીંયાથી ગામડાએ નહીં જઈશું. એવું રિવર્સ બેક કદાચ 2-4 હશે આખા જિલ્લામાં, આખા રાજ્યમાં. બાકી બધા જ પોતાની રીતે ગામની જે મહિલાઓની જે બનાવવામાં આવેલા નિયમો એમાં જ રહેવું પડે. એ ગામમાં તમે ટૂંકા કપડા પહેરીને જાઓ તો તરત આખા ગામમાં ટીકાના વિશે બને, તમે વાળ છૂટા મૂકીને જાઓ તો ટીકાના વિશે બને. એવા માહોલમાં જ્યારે એને સત્તા પર હોય ત્યારે એવું એવા ટર્ન કરવામાં આવે, ઓહો બની ગઈ નેતા, અથવા તો એની ટિકિટ જ્યારે મતદાન માટે જો ને તો ઓહો નેતા બનવા નીકળી ગઈ, આ ટર્નથી તો એનું સ્વાગત થતું હોય છે. ત્યારે કેવી રીતે આપણે આશા રાખી શકીએ કે આ મહિલાઓને સશક્તિકરણ થયું છે, અને રાજકીય પક્ષો આમાં મુખ્ય જવાબદાર છે. કારણ કે તમે નક્કી કરો કે મહિલાઓ અનામત આપીશું તો ગામમાં ગ્રામ છે આખું, ગ્રામમાં નક્કી કરો કે આ બેન કામ કરી શકે એવી છે, આ બેનમાં સક્ષમતા છે, આ બેનને ટ્રેનિંગ આપીએ, અને પૂર્વ નક્કી જ હોય છે કે ભાઈ આ 2 વર્ષ પછી ટિકિટમાં આ મહિલા અનામત આવવાની છે, તો એ 2 વર્ષમાં ગામની કોઈ સશક્ત મહિલા અથવા તો સક્રિય મહિલા અથવા તો જે મહિલા કેપેબલ હોય એને તાલીમમાં લઈ જાઓ. આવતા વર્ષે ચૂંટણી થવાની છે, આપણે ગામના પણ એ થતું નથી. કમનસીબે રાજકીય અથવા તો પોતાના નેતાઓ પોતાના કાર્યકર્તાને સાચવવા માટે ટિકિટ આપી દેતા હોય છે, અને એ ટિકિટોને પરિણામે ગ્રામમાં બેકસીટ ડ્રાઈવ થાય છે. રબર સ્ટેમ્પ, હું તો શબ્દ બી બહુ ખરાબ વાપરું છું કે રબર સ્ટેમ્પ મહિલાઓ, રબર સ્ટેમ્પ સરપંચો, મહિલાઓને રબર સ્ટેમ્પ તરીકે યુઝ કરવામાં આવે છે, અને તે ખરેખર ખૂબ બે રીતે ખરાબ છે. કારણ કે 50% વસ્તી મહિલાઓની છે, મહિલાઓ તેના હકો માટે લડી નથી શકતી, અને એક રીતે એક આખો 50% લોકોને અન્યાય થાય છે. ઓકે સર, એટલે ખૂબ મહત્વની વાત એ કે સમયની સાથે આગળ વધ્યા છે તો સમયની સાથે બોલતા પણ એટલું શીખવું પડશે. સતીશા, ફરી એકવાર આપની પાસે જે અત્યારે જ જીતેન્દ્રભાઈએ વાત કરી કે સત્યેશા આવી કેટલી હશે, 1, 2, 5, પણ અત્યારે આવશ્યકતા છે 50% અનામત આપવામાં આવી છે, તો 50% જેટલી સત્યેશા ઊભી થાય કે જે હિંમત ધરાવતી હોય એ પુરુષ પતિ, એ જે પ્રધાન પતિ ત્યાં આવે છે એને કહેવા માટે કે અહીંયા ખાલી સ્ત્રીઓની વાત છે તો સ્ત્રીઓ અહીંયા આવે, એ પુરુષોની અહીંયા એન્ટ્રીની એટલી જરૂર નથી. આ હિંમત કેળવવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે આપના તરફથી એક મેસેજ પણ, આપની આસપાસ પણ ઘણા એવા કિસ્સાઓ આપે જોયા હશે તમામ સ્ત્રીઓને કે હવે જાગૃત થવાની ખૂબ વધારે આવશ્યકતા છે, પોતાની નિર્ણય શક્તિ, પોતાના શબ્દો અને પોતાની વાતો જાતે રજૂ કરી શકે. સત્યેશા, તો જે સરપંચનું જે પદ છે તો ગામનું પ્રથમ નાગરિક છે. તો મેં જ્યારે મારા અનુભવ વિશે વાત કરી, મેં જ્યારે મારી પોતાની વાત કરી કે મેં કેવી રીતે પ્રથમ મીટિંગમાં જ મહિલા સભ્યોને બેસવા માટે વિનંતી કરેલી, તો હું 2019 થી વિદ્યાર્થી સંગઠનમાં કામ કરું છું. એ કારણસર કદાચ મારામાં ગુણ કેળવાયા છે કે હું સારી રીતે રજૂઆત કરી શકું છું, અથવા તો જે પણ પરિસ્થિતિ છે પરિસ્થિતિનો સારી રીતે અભ્યાસ કરી શકું છું. પરંતુ દરેક મહિલાઓ, જે સામાજિક કાર્યકર્તા છે, એમને પણ વાત કરી કે જ્યારે ગામડાની જે મહિલાઓ છે એમને સમજવાની હવે જરૂર છે. તો મેં BSc, LLB, LLM સુધીનો અભ્યાસ કરેલું છે, છતાં પણ જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન મને એ પ્રશ્ન સતાવતો હોય કે કદાચ હું સરપંચ બની જઈશ અને પછી કામ કરવાનું આવશે તો હું કેવી રીતે કામ કરીશ, તો જે મહિલાઓનો પૂરતો અભ્યાસ નથી તો એમને એ લાગે જ મનમાં કે કેવી રીતે કામ કરશે. પરંતુ આ જે પ્રથમ ડગલું છે, જો પ્રથમ ડગલું તમે પાર કરી દેશો તો આવનારા દિવસોમાં તમે સારી રીતે કામ કરી શકશો. અને જ્યારે ઓકે, મારી પાસે સમયનો પણ અભાવ છે. ઋત્વિબેન, ફરી એકવાર આપની પાસે ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા જોઈએ છે કે આ ગેપ જે છે એ પુરાવો ખૂબ વધારે આવશ્યક છે. ખૂબ જ ટૂંકમાં. જી, તો સૌથી પહેલાં તો આ જે મહિલાઓ સરપંચ બને છે એમની ટ્રેનિંગ એ બધું તો જરૂરી છે જ રાધાબેન, પણ હવે બહુ તાતી જરૂરિયાત એ પણ છે કે જે આ સરપંચ પતિ કે પ્રોક્સી લીડરશિપ કે જે પોતાની સહીઓ કે પોતાના સિક્કા ચલાવે છે ને એમની સામે પણ કડકમાં કડક પગલાં લેવાય. એમને પણ એક બીક હોવી જોઈએ કે અમે કોઈકના નામનો ઉપયોગ કરીને અમારી વાત ચલાવીશું તો અમને આની પાછળની ઘણી પ્રોસિજરો ભોગવવી પડશે. અને બીજું અને સૌથી મહત્વનું કે બેન સત્યેશા બેન જેવી ઘણી એવી મહિલાઓ છે
જે ખરેખર સક્રિય છે, જેમનામાં આવડત છે, જેમનામાં જ્ઞાન છે, તો એવા પણ એક પ્લેટફોર્મ રચાવવા જોઈએ કે આવા ઉદાહરણરૂપી જે લોકો છે, જે ઉદાહરણરૂપી કામ કરે છે, એ ગામે ગામ જઈને બીજા બધાને ઉદાહરણ બને અને એમને ટ્રેનિંગ આપે, એમને હિંમત આપે. કારણ કે મહિલામાં સામાન્યતઃ રાધાબેન જોવા મળે છે કે એક મહિલામાં છે ને બીજી મહિલાને જોઈને બહુ હિંમત આવે છે. તો આવી મહિલાઓ જ્યારે મંચ ઉપર આવશે અને પ્રત્યક્ષ રીતે મળશે ત્યારે ચોક્કસપણે આ પરિવર્તનનો ફેઝ છે. પરિવર્તનની થોડી ખામીઓ હોય પણ એના સારા પરિણામો ચોક્કસ જોવા મળશે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવે બદલાવવું અને બોલવું ખૂબ વધારે આવશ્યક લાગી રહ્યું છે, કારણ કે 50%નો જ્યારે હક આપવામાં આવે છે, જો એ સત્તા છે તો ક્યાંક ને ક્યાંક જવાબદારી પણ એટલી જ સામે આવે છે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.